આજે કાઠિયાવાડી વરાળિયું બનાવવા માટે અમે વેજીટેબલ્સ લેવા આવી પહોંચ્યા છીએ. જ્યાં અમે ટમેટાં, આખું લસણ, મરચું, રીંગણા, બટેટાનો ઉપયોગ કરેલો છે. સૌપ્રથમ આ બધા વેજીટેબલ્સને પલાળી લેશી, પછી ત્યારબાદ આ મિક્સરમાં ગાંઠિયા, ચવાણું, મરચું, ધાણા જીરું, હળદર, નમક, ગોળ અને ખટાશ માટે લીંબુ એડ કરેલ છે. જેનો એક મસાલો કમ્પ્લીટ મિક્સર કરી બનાવી લેવાનો. જે આ રીતે બટેટા, ટમેટા, મરચાં ને રીંગણાની અંદર આ રીતે મસાલો એડ કરી દેવાનો છે. જે અમે વરાળિયામાં આ રીતે કમ્પ્લીટ કરી અને બાફવા માટે મૂકી દઈ છે. આ રીતે થોડો સમય સુધી તેને બધા વેજીટેબલ્સને બાફવા માટે મૂકી દઈ. એ જ સમયે ચલો બીજી તરફ આપણે વઘાર માટે ટમેટાની ગ્રેવી તૈયાર કરીએ છીએ. અને ડુંગળી, આદુ, લસણને કટ કરી વઘાર માટે સૌપ્રથમ તેલ લઈ છીએ. તેલમાં રાઈ અને જીરું એડ કરી છીએ. લસણ અને આદુનું પેસ્ટ તેમાં એડ કરીએ છીએ. જેને થોડું મિક્સ કર્યા બાદ આખું મરચું, ગરમ મસાલો, લીમડો એ બધું તેમાં એડ કરી દઈએ છીએ. ત્યારબાદ થોડુંક મિક્સ કર્યા પછી તેમાં આપણે ડુંગળી એડ કરશું. બધાને ભેગું કરીને હલાવશું. ત્યારબાદ ટમેટાની ગ્રેવી તૈયાર કરેલી હતી તે ગ્રેવી તેમાં નાખશું. નમક, ધાણા જીરું, મરચું, હળદર, ગરમ મસાલો અને થોડું પાણી એ બધું એડ કરી અને થોડું આ ગ્રેવી તૈયાર કરશું. જેને હલાવશું. ત્યારબાદ આપણું બફાઈ ગયેલું કમ્પ્લીટ બધા વેજીટેબલ્સને આમાં આ રીતે બધા મૂકી દેશું. એ કમ્પ્લીટ મુકાઈ ગયા પછી થોડી વાર ઢાંકી તેને પકાવવા દેશું. પકાવ્યા પછી જો ચલો આપણું વરાળિયું રેડી છે. જેમાં આપણે કોથમીર એડ કરીએ છીએ. ઠંડી ઠંડી છાશ, લીલી ડુંગળીનો સલાડ, કાકડી, ગોળ, લીંબુ, વરાળિયું અને સાથે બાજરાનો રોટલો. એક નંબર. ચલો આવી જાઓ જમવા.